હવે વાત કરીશું અમદાવાદની। અમદાવાદ શહેરમાં પીવાના પાણીના નમૂના ફેલ થવાનો સિલસિલો જૂન મહિનામાં પણ યથાવત રહ્યો છે, જેમાં લેવાયેલા સેમ્પલ પૈકી 70 નમૂના ફેલ જાહેર થયા છે। દૂષિત પાણીના કારણે શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે, જેમાં માત્ર જૂન માસ દરમિયાન જ ઝાડા ઉલટીના 723 અને ટાઇફોઇડના 188 અને કમળાના 56 કેસો નોંધાયા છે। 123 કેસીસ અને ટાઇફોઇડના 188 કેસ રિપોર્ટ થયેલા છે। હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે જગ્યાએ પાણીને લગતી કોઈપણ ફરિયાદ આવે, સ્પેશિયલી જે પોલ્યુશનને લગતી કમ્પ્લેન આવે છે, તે તમામ જગ્યાએ પાણીના સેમ્પલ લેવાય, ક્લોરીન ટેસ્ટ કરાય, તે પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે। જે જગ્યાએ પાણીનું સેમ્પલ અનફિટ આવે તો તે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા લીકેજની રિપેરિંગની કામગીરી, અન્ય કોન્ટામિનેશન થયું હોય તો તેને પ્રોપરલી મેનેજ કરવાની કામગીરી હાલમાં કાર્યરત કરવામાં આવેલી છે। હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગ દ્વારા ચાલુ માસ દરમિયાન એટલે કે જૂન માસમાં ટોટલ 7,000થી પણ વધારે પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે અને 49,000 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવેલા છે। આ પૈકી જે હાઈ રિસ્ક વિસ્તાર છે અને મુખ્યત્વે પૂર્વ વિસ્તારમાં જે હાઈ રિસ્ક વિસ્તાર છે તે જગ્યાએ વીકલી આ પ્રમાણે સેમ્પલ લેવાય તે મુજબની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। કેટલા સેમ્પલ ફેલ થવાનો રેશિયો શું છે? જૂન માસ દરમિયાન 7,000થી વધારે સેમ્પલ લેવામાં આવેલા છે, તે પૈકી 70 જગ્યાએથી પાણીના સેમ્પલ અનફિટ આવેલા છે। સાથે સાથે 49,000 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવેલા છે, તે પૈકી 48 જગ્યાએ ક્લોરીન